ગુજરાતના 22 શિક્ષકોનું હું કલ્પેશ ચૌધરી હાર્દિક સ્વાગત કરું છું. આજે હું લઈને આવેલો છું તમારા માટે ગુજરાતી વ્યાકરણ ટાટ એસ અને ટાટ એચએસમાં જે 15 માર્કનું પૂછાવાનું છે તે અભ્યાસક્રમ આધારિત MCQ ટાઈપ હેતુલક્ષી પ્રશ્નો મેં કાઢેલા છે. એ તમારા સમક્ષ હું રજૂ કરું છું. તો આપણે વધારે સમય ના બગાડતા પ્રશ્નની શરૂઆત કરીએ. આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે દીર્ઘ સ્વર અને હસ્વ સ્વરની સંખ્યા કેટલી છે? દીર્ઘ સ્વર એટલે કે ગુરુ સ્વર અને હસ્વ એટલે કે નાના. તો અહીંયા આપણને ઓપ્શનમાં આપવામાં આવેલા છે. ઓપ્શન એ 7-5, ઓપ્શન બી 7-4, ઓપ્શન સી 7-3 અને ઓપ્શન ડી 7-2. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી 7-4. જે હસ્વ સ્વર જે દીર્ઘ સ્વર છે એ 7 છે અને હસ્વ સ્વર એ 4 છે. હસ્વ સ્વર તમને ખબર હોય તો અ, ઈ, નાનો ઉ અને રૂ. નાનો અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ. જ્યારે આ મોટો ઈ, મોટો ઉ, એ, ઓ અને આ એમ કરીને 7-4ની થાય છે. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી ટકોરવાળો અથવા તો પ્રકંપી વ્યંજન કયો? તો અહીંયા ઓપ્શન આપણને આપવામાં આવેલા છે. ઓપ્શન એ મ, ઓપ્શન બી ટ, ઓપ્શન સી દ, ઓપ્શન ડી ત. તો અહીંયા ઓપ્શન આપણને આવતો છે બી ટ. ટ જે ટકોરવાળો અને પ્રકંપી વ્યંજન છે. એના પછી પ્રશ્ન નંબર 3. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. આ વાક્ય કોનું છે? તો અહીંયા આપણને ઓપ્શનમાં આપવામાં આવેલું છે. ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી ચંદુલાલ પટેલ, ઓપ્શન સી નર્મદ, ઓપ્શન ડી ધીરુભાઈ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ ગાંધીજી. આ ગાંધીજીનું વાક્ય છે. એના પછી પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા ઓળખાવો અથવા તો ઓળખો. તો અહીંયા આપણને ઓપ્શન આપવામાં આવેલા છે. ઓપ્શન એ માણસ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી કાફલો, ઓપ્શન ડી વૈદ્ય. તો અહીંયા આપણો જવાબ આવશે ડી વૈધવ્ય. એ ભાવવાચક સંજ્ઞા છે. જ્યારે માણસ એ જાતિવાચક છે, બી ભારત એ વ્યક્તિવાચક છે અને કાફલો એ આપણે સમૂહવાચક છે અથવા તો સમુચ્ચયવાચક સંજ્ઞાનો પ્રકાર છે. હવે પ્રશ્ન નંબર 5. ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે. આપેલ અંડરલાઇન શબ્દનું વિશેષણ ઓળખાવો. એટલે કે ખૂબનું વિશેષણ આપણે ઓળખાવાનું છે. તો એ કયું છે? આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આકારવાચક છે, ઓપ્શન બી રંગવાચક છે, ઓપ્શન સી પ્રમાણવાચક છે કે ઓપ્શન ડી સાપેક્ષવાચક છે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી. એ આપણનું માપ દર્શાવે છે. ખૂબ એટલે વધારે, એટલે પ્રમાણવાચક જવાબ આવશે ઓપ્શન સી. એના પછી પ્રશ્ન નંબર 6. શુદ્ધ વાક્ય જણાવો. ઓપ્શન એ આવો પાઠ અને કવિતા લખો, ઓપ્શન બી આવો પાઠ અને આવી કવિતા લખો, ઓપ્શન સી આવો પાઠ આવી કવિતા લખો, ઓપ્શન ડી દરેક નાગરિકો આ બાબત પર ધ્યાન આપો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી આવો પાઠ અને આવી કવિતા લખો. અહીંયા ઓપ્શન ડી દરેક નાગરિકો આપેલું છે. દરેક, હરેક, પ્રત્યેક આવે તો નાગરિક છે એક વચનમાં આવે, તો નાગરિકો ના આવે, ખાલી નાગરિક આવે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. કલ્પેશ વિજ્ઞાન ભણાવે છે. આ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ઓળખાવો. તો અહીંયા ઓપ્શન આપણને આપવામાં આવેલા છે. ઓપ્શન એ કલ્પેશ, ઓપ્શન બી વિજ્ઞાન, ઓપ્શન સી ભણાવે, ઓપ્શન ડી છે. તો અહીંયા આપણો ઓપ્શન આવશે ડી છે. છે એ સહાયકારક ક્રિયાપદ છે. પ્રશ્ન નંબર 8. એ સદા મદદ કરવા તત્પર હોય છે. આ વાક્યમાં સદા કેવા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો ઓપ્શન એ કાળવાચક છે, ઓપ્શન બી હેતુવાચક છે, ઓપ્શન સી સમયવાચક છે કે ઓપ્શન ડી રીતિવાચક છે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ કાળવાચક. પ્રશ્ન નંબર 9.
મામાએ ભાણેજને હિંચકા પરથી નીચે ઉતાર્યો. વાક્ય ઓળખાવો. તો અહીંયા આપણે ઓપ્શન આપવામાં આવેલા છે. ઓપ્શન એ ભાવિ વાક્ય, ઓપ્શન બી પ્રેરક વાક્ય, ઓપ્શન સી પુનઃ પ્રેરક, ઓપ્શન ડી કર્મક કર્મણી વાક્ય. તો અહીંયા પણ જવાબ આવશે ઓપ્શન બી પ્રેરક. કેમ કે મામાએ ભાણેજને હિંચકા પરથી ઉતાર્યા મતલબમાં બીજા વ્યક્તિ પાસે કામ કરાવે છે એટલે પ્રેરક વાક્ય બને. એક વ્યક્તિ બીજા થકી કામ કરાવે તો પ્રેરક બને. હવે પ્રશ્ન નંબર 4. એક ગણમાં અક્ષર કેટલા હોય છે? તો એક ગણમાં અક્ષર 7, 4, 3, 2. ઓપ્શન એમાં 7 છે, ઓપ્શન બીમાં 4 છે, ઓપ્શન સીમાં 3 છે અને ઓપ્શન ડીમાં 2 છે. તો આપણે જવાબ આવશે ઓપ્શન સી 3. તમને ખબર હોય તો ય માતા, રાજભા, ન, સલગા એ 8 અક્ષરનો આપણા ગણ છે, બરાબર. તો ય માતા મતલબમાં 3 અક્ષર થયા. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી વિકારી નિપાત કયો નથી? તો ઓપ્શન એ ખરો, ઓપ્શન બી ખરી, ઓપ્શન સી ખરું, ઓપ્શન ડી કેવળ. તો ખરો, ખરી, ખરું એ તો વિકારી નિપાત જ છે, પણ ઓપ્શન ડી એ કેવળ એ આપણે વિકારી નિપાત નથી. એ પણ નિપાત છે પણ મતલબ વિકારી નિપાત નથી. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી કેવળ. હવે 12મા નંબરના પ્રશ્ન. કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા. કુદંત ઓળખાવો. ઓપ્શન એ એમાં આપેલા છે ભવિષ્ય કુદંત, વિદ્યત કુદંત, હેતુવત કુદંત કે સંબંધક. તો અહીંયા ઓપ્શન આપણને જવાબમાં બી આવશે વિદ્યત એટલે સામાન્ય કુદંત. પ્રશ્ન નંબર 13. સાચી જોડણી જણાવો. એ શરત ચૂક, બી શરત ચૂક, સી શરત ચૂક, ડી શરત ચૂક. તો અહીંયા જવાબ આવશે આપણે એ શરત ચૂક. પ્રશ્ન નંબર 14. નાટક કે એકાંકીમાં બોલનાર પાત્રોના નામ પછી કયું ચિહ્ન આવે? તો અહીંયા ઓપ્શન એમાં કાકપદ, ઓપ્શન બીમાં ખંડવર્ણ ચિહ્ન, ઓપ્શન સીમાં એજન્ટ ચિહ્ન અને ઓપ્શન ડી ગુરુ વિરામ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી ગુરુ વિરામ. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી તિર્યક રેખાનું ચિહ્ન કયું છે? તો અહીંયા ઓપ્શન આપણને આપેલા છે. એમાં ઓપ્શન સી એ આપણું તિર્યક રેખાનું ચિહ્ન છે. તો અહીંયા આપણા 15 પ્રશ્નો પૂરા થાય છે. વિડીયો સંપૂર્ણ જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ હવે પાછા આપણે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.